सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो. નિદા ફાઝલીની આ પંક્તિઓ આપણને તકલીફોની વચ્ચે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. ત્યારે જીવનની આ અટપટી ડગર પર સકારાત્મકતા સાથે જેમણે આગળ વધીને કંઈ નોખું અનોખું કરી બતાવ્યું છે તેવા લોકોની વાતો અને ઘટનાઓથી આપણે રૂબરૂ થઈએ છીએ આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. નમસ્કાર, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. ચાલો શરૂ કરીશું આપણી આજની સફર. દોસ્તો, જ્યારે એક સ્ત્રી માટે જિંદગીના તમામ રસ્તાઓ બંધ થઈ જાય, પોતાનાઓ પણ સાથ છોડી દે અને શરીર અને મગજ પણ બીમાર થઈ જાય, ત્યારે તે સ્ત્રી ક્યાં જાય, કોણ તેને સાચવે અને કોણ તેનો ઈલાજ કરે? આજે તમને બતાવીશું એક એવું સ્થાન જે 1961થી આવી હજારો મહિલાઓની તૂટેલી જિંદગીને જીવનદાન આપી રહ્યું છે. દોસ્તો, ઘણી જિંદગી બંધ દરવાજા પાછળ સંતાયેલી હોય છે, જેની ચીસો બહાર નથી સંભળાતી. પીડાઓ એટલી ગહન હોય છે કે તેમના સપના અને આશાઓ પણ આખરે મૃત્યુ પામે છે. નિરાશાઓના ખૂણામાં પણ ખુલે છે એક દરવાજો, જે આવી જિંદગીઓને ફરીથી રોશન કરે છે. અનેક મહિલાઓના જીવનમાં પ્રકાશ લાવતું આવું જ એક સ્થાન એટલે અમદાવાદમાં આવેલ નારી સંરક્ષણ ગૃહ, કે જ્યાં માનસિક દિવ્યાંગ અને HIV પોઝિટિવ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. 1961થી જે છે આ કેન્દ્રની શરૂઆત થયેલી હતી. ત્યારબાદ સમાજ સુરક્ષા ખાતા પહેલાં હસ્તક જે આ કેન્દ્ર હતું, ત્યારબાદ 2014-15થી જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ આ યોજનાનું અમલીકરણ કરે છે. આ કેન્દ્રનું સંચાલન હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એ ખાસ માનસિક રીતે દિવ્યાંગ મહિલાઓ માટેનું અને HIV એટલે કે સેરો પોઝિટિવ બહેનો માટેનું ખાસ ગૃહ છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી કોઈ પણ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશનમાં, કોઈ કોર્ટ મારફત અથવા 181 મારફત કોઈ પણ બેન જ્યારે માનસિક દિવ્યાંગ મળી આવે છે અથવા તો HIV સેરો પોઝિટિવ બેન મળી આવે છે, તેમના માટે લાંબા ગાળાનું આશ્રય ગૃહ, ખાસ આ ગૃહ અમદાવાદનું જાહેર કરેલું સરકારનું ગૃહ છે. ત્યારે એમના માટે ખાસ અમે 3-4 પ્રકારના મેડિકલ ટેસ્ટ કમ્પલસરી રાખેલા છે અને અન્ય કોઈ TB અથવા તો એવું કંઈ છે નહીં, એ માટેના ટેસ્ટ જે છે આપણે કરાવવાના હોય છે. અને માનસિક ખાસ દિવ્યાંગ છે એ પ્રકારનું પ્રમાણપત્ર એ બેન પાસે હોવું ફરજિયાત હોય છે. આ કેન્દ્ર ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 30,000 થી 40,000 બહેનોને આપણે અહીંયા આશ્રય સ્થાન આપેલું હોય છે. કોઈ માનસિક દિવ્યાંગ બહેન હોય છે, એમના પરિવારજનો મળી આવતા હોય તો આપણે એના પરિવારના શોધખોળ માટે પણ જતા હોઈએ છીએ અને પરિવાર મળી આવે એટલે પરિવારનું કાઉન્સેલિંગ કરી અને બહેનોને પુનઃસ્થાપન પણ કરતા હોઈએ છીએ. મારી દીકરી રિસાઈને આવી નીકળી ગઈ હતી, બહુ ખોરી પણ મળી નહીં. પછી 80 એની મેન્ટલની દવા ચાલે છે અત્યારે હાલમાં. ઘણીવાર એમ કે મારે ત્યાં જવું છે, તો મેં કહ્યું ચાલ મૂકવા આવું, તો કે હા ચાલ કે હું આવીશ. નારી ગ્રુપમાંથી આવી તારા ઘરે આવીને મને એમ કે મને ત્યાં સારું હતું, અહીંયા નથી ગમતું. હું તો કહું આ બેનનો આભાર અને બધાનો આભાર કે મારી દીકરી હાજી તાજી મને મળી ગઈ. એટલે બસ સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે એમને ગાર્ડનમાં બેસાડીએ છીએ, એમને હળવી કસરત કરાવીએ છીએ, આપણે એમના સાથે વાતચીત કરીએ છીએ, એમના ડાયટનું આપણે પૂરતું ધ્યાન રાખીએ છીએ. એ લોકોનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય એમનું સારું રહે એ હેતુથી આપણે એમને મનોરંજન કરીએ છીએ. આપણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ આ નારી સંરક્ષણ ગૃહ માત્ર ઈલાજ નહીં પણ મહિલાઓને આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે ફરીથી જીવતા શીખવાડે છે. એવી ઘણી મહિલાઓ છે જેને પાગલ કહી લોકોએ તરછોડી દીધી હતી. તેમને સ્વસ્થ કરી પરિવારમાં પાછી મોકલવામાં આવી છે અને આજે નાનું મોટું કામ કરી તે સ્વાભિમાન સાથે પોતાનું જીવન નિર્વાહ કરી રહી છે. પહેલાં બચપનમાં હું 4-5 વર્ષની ત્યારથી ખોવાઈ ગઈ હતી. પછી પોલીસ સ્ટેશનમાં ગઈ, પણ મને શ્રેયસ ફાઉન્ડેશન સંસ્થામાં રાખી. બધાની સાથે રહીને તહેવારમાં એકબીજાની સાથે રહીએ, મજા કરીએ, એટલે બધા એકદમ પ્યારથી રાખે છે ફેમિલીની જેમ, એટલે ઘરની યાદ નહીં આવતી. એક નેપાળના બેન હતા, આપણે જ્યારે નેપાળના હતા, નેપાળગંજમાં આપણે એમનું પુનઃસ્થાપન કર્યું છે. બહુ જ તોફાન કરતા હતા જ્યારે આવ્યા ત્યારે એમને. પછી એમની ડિલિવરી બી કરાવી આપણે. પછી બેનને અહીંયા અમે ટ્રીટમેન્ટ આપી એટલે બોલવા લાગ્યા બેન. પછી અમે એમને એડ્રેસ બતાવતા હતા, એ પ્રમાણે અમે એમનું એડ્રેસ શોધ્યું. એમનું બાળક રહ્યું શિશુ ગૃહમાં તબદીલ કરેલું હતું અને બેનના બાળક સાથે આપણે એમનું પુનઃસ્થાપન એમના ઘર પરિવાર સાથે કર્યું છે. મારા પપ્પા રાખતા હતા પણ ગુજરી ગયા ને, એટલે પછી મારા બીજા માસી એ માસી અમને સંસ્થામાં મૂકી ગયા.
અહીંયા સારું લાગે. ડાન્સ શીખડાવે, ગરબા શીખડાવે, પછી રમત રમાડે, પિક્ચર બી દેખાડે. અમારા બેન બહુ સારા રાખે. જે પરિવારનો રાખે એટલું આ માસી લોકો બહુ જ રાખે. આવા કોઈ પણ બહેનો મળ્યા ત્યારે 181નો ઉપયોગ કરો. રેસ્ક્યુ માટેનું ખાસ વાન આપણે બહેનો માટે બનાવેલી છે. અથવા જો અમદાવાદમાં હોય તો આધાર હેલ્પલાઇન નામની એક માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે જે છે એ પણ એક આખી કાર્યરત છે આધાર હેલ્પલાઇન. એનો પણ ઉપયોગ કરી શકાય. આ બંનેના ઉપયોગ દ્વારા કોઈ પણ બેનને રેસ્ક્યુ કરી અને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડો, જેથી કરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં જરૂરી હમણાં કીધા પ્રકારના તબીબી તપાસ કરાવ્યા બાદ અહીંયા પર પ્રવેશ આપવા માટેની કામગીરી હાથ ધરાવી શકાય. જ્યારે દુનિયા સાથ છોડી દે ત્યારે કોઈ હાથ પકડે તે ઘડી ચમત્કારથી ઓછી નથી. આ ફક્ત સંસ્થા નહીં પણ આશાનું એવું કેન્દ્ર છે જ્યાં અંધકારમય જીવન સાથે જિંદગીએ ફરી એકવાર દોસ્તી કરી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ. જળ એ જીવન છે. જીવન જીવવા માટે પાણી ખૂબ આવશ્યક છે. ત્યારે ટકાઉ વિકાસ માટે પાણીની અગત્યતાને ગુજરાત સરકારે સુપેરે સમજી છે અને આ દિશામાં અનેક પ્રયાસો હાથ ધર્યા છે. ગામે ગામ પાણી સમિતિ કાર્યરત છે અને પાણીની સમસ્યાના નિવારણ માટે શરૂ કરવામાં આવી છે એક ખાસ હેલ્પલાઇન. આવો જાણીએ આ વિશે વધુ વિગતો. જન સુવિધામાં વૃદ્ધિ કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી છેવાડાના માનવી સુધી સવલતો પહોંચાડી રહી છે ગુજરાત સરકાર. ત્યારે જીવન આવશ્યક પાણીની સમસ્યાના ઉકેલ માટે પણ હવે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે 1916. અંતરિયાળ ગામડામાં હેન્ડપંપ બગડ્યો હોય, લીકેજ થતું હોય કે પાણીની ગુણવત્તા સંબંધિત કોઈ ફરિયાદ હોય તો નાગરિકો હેલ્પલાઇન નંબર 1916 પર ફરિયાદ કરીને નોંધાવી શકે છે. આ ફરિયાદના નિવારણ માટે જે તે વિસ્તારમાં પહોંચીને ટીમ મોટાભાગે 48 કલાકમાં તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. 1916 પર કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ નથી. 1916 પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું. જ્યારે હેલ્પલાઇન પર ફરિયાદ આવે ત્યારે તે પોર્ટલ પર નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગમાં મોકલવામાં આવે છે. સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેનું ટ્રેકિંગ થાય છે. એ કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે. કમ્પ્લેન રજિસ્ટર થયા પછી ERPના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે. અત્યાર સુધી 99.93% સફળતા દર સાથે 2.22 લાખથી વધુ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આજે અમારા ગામમાં પણ પાણીની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 1916 નંબરની યોજનાઓ દ્વારા તેના પર ટોલ ફ્રી નંબર પર કોલ કરીને આપણે પાણીની સમસ્યાઓ હલ કરી શકીએ છીએ. પેયજળની સમસ્યાનું નિવારણ કરી જલ હી જીવન હૈની વિભાવનાને સાર્થક કરે છે ગુજરાત સરકારની 1916 હેલ્પલાઇન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારની સાથે ટીમનો રિપોર્ટ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે 1 કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે 1 કલાક કરવો પડશે, કારણ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે. સાહેબો મારો રતુંબડો ગુલાલ રે, જૂનાગઢ શહેરની બજારમાં. કે ટીચર જેનું બી નામ બોલે ને એને ઊભા થઈ જવા. અચ્છા, તોફાન હું કરું, અંગૂઠા એ પકડે. मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने तुझको. તો મારું મ્યુઝિક પતી ગયું, એને ઉપરવાની જગ્યાએ આખું ઓડિયન્સ ગાવા માંડ્યું. મારી પાપણના પલકાર રાખું તને, મારા હૈયાના ધબકાર માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, તને જોઈને શું મન થાય છે.
એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં. મને બધું જ ગાવું ગમે. मेरे यारों संभलना मुश्किल हो गया. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. નાના મોટા સૌને ભાવે કેરી, જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પણ શું તમને ખબર છે કેરી વિશેના એક ગુડ ન્યૂઝ? વર્ષોના સંશોધન બાદ આપણા ગુજરાતમાં શોધાઈ છે કેરીની એક નવી પ્રજાતિ, જે સ્વાદ અને ફળમાં ઉત્તમ છે અને લાંબા સમય સુધી ટકી રહે છે, જેનું નામ છે આનંદ રસરાજ. આવો જાણીએ તેના વિશેની રસદાર માહિતી. તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આણંદ રસરાજ કેરીની જાત બહાર પાડવામાં આવેલી છે, તો આ જાત જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે. જબુગામ ખાતે આ ઝાડ 10 બાય 5 મીટર અંતરે વાવેલ હોવાથી હેક્ટરે સરેરાશ 200 ઝાડ હોય, એટલે 200 ઝાડ હેક્ટરે હોય તો હેક્ટરે સરેરાશ 11.5 ટન પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપે છે. અને આ જાતમાં જો ફળની વાત કરું તો આ ફળ મધ્યમથી લાંબા, લીસી સપાટીવાળા અને પાકે ત્યારે પીળી છાલવાળા હોય છે, તથા પાકે ત્યારે ફળનો માવો પણ પીળાશ પડતો હોય છે. ગુજરાતની અંદર જો આમ ઓફિશિયલી ગણીએ તો આ પ્રથમ જાત ઓફિશિયલી અમે બહાર પાડી છે, અને ભારત સરકારની જે સેન્ટ્રલ વેરાયટી રિલીઝ કમિટી છે એમણે પણ એને અનુમોદન આપ્યું છે, એના દ્વારા પણ રિલીઝ કરવામાં આવી છે. એનાથી આગળ ફાઇનલ સ્ટેજ હોય છે એને ભારત સરકારનું નોટિફિકેશન બહાર પડે, ગેજેટ, તો ગેજેટ પણ બહાર પડી ગયું છે, એટલે આ વેરાયટી છે નોટિફાઈડ થઈ ગઈ છે. વર્ષોના સંશોધન બાદ ફળોનો રાજા કેરીની નવી જાત આનંદ રસરાજ નવા સ્વાદ, નવી વિશિષ્ટતા સાથે છોટાઉદેપુરના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે અસ્તિત્વમાં આવી છે. ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવા આણંદ અને જબુગામ કૃષિ યુનિવર્સિટીના સહિયારા પ્રયાસ થકી લાંબા સમય સુધી ટકી રહેતી કેરીની નવી જાત વિકસાવવામાં આવી. એટલે કે આ કેરીમાં અન્ય જાતો જે આપણે ગુજરાતના કેસર અને સોનપરી બે બહુ ઉપયોગી જાત હોય એના કરતાં માવાનું પ્રમાણ સરેરાશ વધારે હોય છે. અને ખાસ કરીને આ જાતમાં જે મધ્યો, જે આંબામાં મુખ્ય જીવાત છે, અને ફળ માખી, એનું ઉત્પાદન, એનું નુકસાન બહુ ઓછું જોવા મળે અન્ય જાતો કરતાં. ખેડૂતોને એના રોપાઓ મળી રહે એ માટે અમે જે અમારી પાસે મધર પ્લાન્ટ કહીએ કે જે અમારી પાસે ઓરિજિનલ જે 3 ઝાડ હતા એ ઝાડમાંથી અમે દર વર્ષે એની કલમો બનાવી અને ગુજરાત રાજ્યના બાગાયત ખાતાની જે નર્સરીઓ છે એની અંદર, કૃષિ યુનિવર્સિટીઓની અંદર પણ જે બાગાયત ખાતા છે વિભાગો છે ત્યાં, અને અમારી યુનિવર્સિટીની અંદર પણ જુદા જુદા કેન્દ્રો ખાતે એમ મળીને લગભગ 15 થી 20 મધર બ્લોક અમે બનાવવામાં આવ્યા છે, અને દરેક જગ્યાએ અમે આ જે નવી જાત છે એના રોપાઓ અમે આપ્યા છે, કલમો આપી છે. કેરીની આ નવી જાતમાં રહેલા વિશેષ ગુણોને કારણે વિદેશમાં કેરીના નિકાસનું પ્રમાણ પણ વધવાની આશા સેવાઈ રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ રસરાજની નામની જે નવી જાત કેરીની વિકસાવવામાં આવી છે, જો તેની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ગ્રાહક અને રસિયાઓ બંનેની ખાસ કાળજી રાખવામાં આવી છે. ખેડૂતની જો વાત કરીએ તો ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે તેમાં આવતા રોગ. જે અત્યારની કેરીની જાતો છે અને જે વાવેતર છે એમાં અત્યારે ઘણા ટાઈપના રોગો જ્યારે આવે છે. રસરાજની અંદર ખાસ કરીને મધ્યો અને સોન માખનું પ્રમાણ ઓછું જોવા મળશે. વાત કરીએ એના ક્વોલિટીની તો ક્વોલિટીની અંદર પલ્પ બી વધારે છે. મેડિકલ રીતે વાત કરીએ તો એની અંદરના જે કંઈ તત્વો છે એ અત્યારની જે કેરીઓ છે એના કરતાં બી વધારે છે. કેરીની આ નવી જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે અને લગભગ 110 દિવસે કેરી પાકી જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ. દોસ્તો, શું તમને આ ભીષણ ગરમીમાં ખાવાનું પીવાનું ઓછું ભાવે છે? આખો દિવસ ઠંડુ ઠંડુ શરબત અને કેરીનો રસ પીવાનું મન થાય છે?
શું તમને એવું લાગે છે કે આ ગરમીમાં જે શરીરને ઠંડક આપે અને પાચન માટે પણ લાભદાયી હોય એવી કંઈક વસ્તુ રોજ ખાવી જોઈએ? તો આજે તમને બતાવીશું આવી જ એક વાનગી જે ગરમીમાં વરદાન સમાન છે, આટાની માડી. વૃક્ષોને કાપવાથી ગ્લોબલ વોર્મિંગ, પ્લાસ્ટિકનો વધારે પડતો યુઝ અને પ્રકૃતિની જોડે જે છેડછાડ થઈ રહી છે એના કારણે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન સખત રીતે વધી રહ્યું છે અને ગરમીને કારણે हीट स्ट्रोकને કારણે डिहाइड्रेशन થાય છે. हमें बहुत हैवी खाना या भारी खाना खाने का मन नहीं करता है. हमारी जो बॉडी की इम्यूनिटी है वो भी थोड़ी सी डाउन हो जाती है. हमारी गर्मी हमें बहुत लगती है. हमारे जो गैस, एसिडिटी, इन सब की समस्याएं हमें गर्मी में बहुत आम बात है. तो इसके लिए हम ऐसी रेसिपीज़ या ऐसी चीज़ें खाना पसंद करते हैं जो हमारी बॉडी को बहुत शीतलता और हमारी इम्यूनिटी को स्ट्रॉन्ग करे, हमारी फुर्ती हमें प्रदान करे और जो हमारी एसिडिटी है, गैस है, जो ब्लोटिंग होती है, उन सबको शांत करे. દોસ્તો, ઉનાળામાં દહીંનું સેવન તો તમે લોકો કરતા જ હશો, પણ આજે અમે તમને દહીં સાથે એક નવી રીત બતાવીશું, એવી વાનગી જે એની અસર 2 ગણી કરશે. શું છે આ આટાની માડી અને એ બનાવવી કેવી રીતે? माडी एक दही से बनी हुई रेसिपी है जिसमें हम दही, आटा, पिसा हुआ जीरा, नमक डाल के अच्छे से थोड़ा सा पानी डाल के अच्छे से पतला घोल बना लेंगे और फिर उसको गैस पे रख देंगे. इसको हम कंटिन्यूस लगातार हिलाते रहेंगे जिससे कि दही फट ना जाए. एक बार दही हमारा पूरा एक उबाल आ जाए उसके बाद हम उसको 10-15 मिनट के लिए और पकने देंगे, तब तक कि हमारा आटा अच्छे से पक जाए. बस फिर उसको हम गैस को बंद कर देंगे और ये जब रात थोड़ी ठंड हो जाए तब हम इसको उतार के इसको हम ऐसे ही गरम गरम सेवन भी कर सकते हैं एज अ ड्रिंक. और जब हम इसको उतार के इसमें पिसी हुई राई मिक्स कर देते हैं थोड़ी सी और इसको पूरी रात या 12 घंटे हम इसको ढक के एक साइड में रख देते हैं. नेक्स्ट डे सुबह हम इसको ऐसे भी खा सकते हैं, इसमें प्याज डाल के भी खा सकते हैं. आप इसमें ज़्यादातर इसको एंजॉय किया जाता है एक रात पहले की जो बासी रोटी होती है उसके साथ इसको खाया जाता है. इसको बासी रोटी के टुकड़े करके और इसमें भिगा दिए जाते हैं आधा घंटा तक और फिर इसका सेवन किया जाता है. શું તમને ખબર છે કે દહીંમાં આથો લાવવો કેટલો લાભદાયક છે અને વાસી રોટલી, હા, એ પણ ઉનાળામાં શરીર માટે કેટલી ગુણકારી સાબિત થાય છે. આ માડી છે એ બેઝિકલી ઉનાળાની અંદર આપણને પિત્તનો પ્રકોપ વધારે હોય છે ત્યારે આ માડી આપણને એક અમૃતની ગરજ આપે. એમાં એક તો લેક્ટોબેસિલસ, દહીં હોય એટલે લેક્ટોબેસિલસ હોય જે આપણા આંતરડા માટે એક હેલ્ધી બેક્ટેરિયા પૂરા પાડે છે જેને કારણે પાચન બહુ સરસ થાય છે, અપચો થતો નથી અને આ પિત્ત પ્રકૃતિ છે એને પણ એ ન્યુટ્રલાઇઝ કરે છે અને ખૂબ જ ગેસ અને બધાને પણ એ રોકે છે, જેને કારણે મારી દ્રષ્ટિએ આ અમૃત ખરેખર પીવા જેવું છે. ઘણા લોકોને થાય કે આવી વાસી રોટલી તો ખવાતી હશે, પણ મારી દ્રષ્ટિએ વાસી રોટલી એ હેલ્થ જે ફ્રેશ રોટલી છે એના કરતાં પણ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો જ ઓછો છે. એમાં ફાઇબરનું કન્ટેન્ટ વધારે છે, કાર્બોહાઈડ્રેટ, મિનરલ, વાઇટામિન સી ભરપૂર છે, પ્રોબાયોટિક એમાં વધારે છે અને આ બેક્ટેરિયાને કારણે પાચન પણ ખૂબ જલ્દી થઈ જાય છે અને ડાયાબિટીસમાં એટલા માટે કંટ્રોલ કરે છે કે ગ્લુટેન કન્ટેન્ટ ઓછું છે જેને કારણે બ્લડમાં ગ્લુકોઝ ધીરે ધીરે કરતાં રિલીઝ થાય છે. હાર્ટ માટે પણ સારું છે. પિત્તની સમસ્યા હોય કે ડાયાબિટીસની, આ ભીષણ ગરમીમાં આ વાનગી માત્ર ઠંડક જ આપે છે એવું નથી, પણ આપણી ઇમ્યુનિટી વધારવા પણ મદદ કરે છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈશું, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.
ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે 1 કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપરે 1 કલાક કરવો પડશે, કારણ કે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે. સાહેબો મારો રતુંબડો ગુલાલ રે, જૂનાગઢ શહેરની બજારમાં. કે ટીચર જેનું બી નામ બોલે ને એને ઊભા થઈ જવાનું. અચ્છા. તોફાન હું કરું, અંગૂઠા એ પકડે. मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने तुझको. આખું મારું મ્યુઝિક પતી ગયું, એને ઉપડવાની જગ્યાએ આખું ઓડિયન્સ ગાવા માંડ્યું. મારી પાપણના પલકાર રાખું તને, મારા હૈયાના ધબકાર માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, તને જોઈને શું મન થાય છે. એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં, મને બધું જ ગાવું ગમે. ओ मेरे यारों संभलना मुश्किल हो ગયા. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર.